યસ આઈ નો ધેટ બટ ડોન્ટ વરી. આ શહેરમાં ઘણા બધા એવા રાઇટર છે જ, પણ મારે એવા રાઇટરની જરૂર છે જે મારા ન્યૂઝપેપરની શાન વધારી શકે, જે લોકોને મારા આર્ટિકલ્સ તથા ન્યૂઝપેપર વાંચવા મજબૂર કરી દે. ઓકે, આઈ નીડ લાઈક ધીસ રાઇટર. શ્રદ્ધા મેડમ, આ લોકો છે ને તમને મળવા માગે છે. તમારી કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ માટે આવ્યા છે. ગઈકાલે 1 કલાક સુધી બેઠા હતા. એવા બધા આવ્યા રાખે. આ શ્રદ્ધા મેડમે તો બહુ કરી છે. કાલે 1 કલાક બેસાડ્યો હતો અને આજે 1 કલાક બેસાડ્યો. આપણી બિઝનેસ ડીલમાં એને રસ નથી લાગતો. ચાલો ચાલો. શ્રદ્ધા મેડમ છે તો ખરા. ઓ મિસ્ટર રદની, જી યસ. પ્લીઝ સિટ ડાઉન. કેમ રદનીભાઈ, આજે આ શ્રદ્ધાની યાદ આવી? મેડમ, એક ખાસ કામ માટે આવ્યો છું અને આઈ હોપ કે તમે એ કામ બાબતે સહમત થશો. તમારે મારું શું કામ હોઈ શકે? પ્લીઝ કન્ટિન્યુ રદનીભાઈ. તમને તો ખબર જ છે, હું પણ તમારી જેમ વર્ષોથી આ શહેરમાં ન્યૂઝ કંપની ચલાવું છું, પણ છેલ્લા 2 મહિનાથી મારા પાર્ટનરે મારી સાથે લાખો રૂપિયાનું ચીટિંગ કર્યું છે અને લાખો રૂપિયા કમાઈ લીધા છે. તો એમાં હું તમારી શું મદદ કરી શકું મિસ્ટર રદની? મારે તમારી મદદ નથી જોઈતી, પણ હું તમારી સાથે પાર્ટનર બનવા માંગુ છું. શું તમે તમારી કંપનીમાં મને પાર્ટનર તરીકે રાખશો? વોટ નોનસેન્સ રદનીભાઈ, તમે મારી સાથે જોડાઈને શું પ્રોફિટ મેળવી લેશો? યસ, આઈ નો ધેટ કે તમારી કંપની હમણાંથી લોસમાં જ છે, પણ તમને એનું મુખ્ય રીઝન ખબર નથી. તમારો કહેવાનો મતલબ શું છે? પ્લીઝ એક્સપ્લેન મી. શ્રદ્ધા મેડમ, ન્યૂઝપેપરની તો આ શહેરમાં ઘણી બધી કંપનીઓ ચાલે છે, પણ જો આ બધી કંપનીને ટેક ઓવર કરીને આપણે આપણી કંપનીને ટોપ પર લઈ જઈએ તો શું? એનો પણ રસ્તો છે. પ્લીઝ કમ ટુ પોઈન્ટ મિસ્ટર રદની. લોકો તો રોજ મેગેઝિન વાંચતા જ હોય છે. બધાના વિચાર પ્રમાણે સૌ અલગ અલગ આર્ટિકલ્સ તેમજ લેખ વાંચતા હોય છે. આ બધી વસ્તુઓ પર મેં જાતે જ અનુભવ કર્યો છે. જી હા શ્રદ્ધા મેડમ, બિલીવ મી, અનુભવ પ્રમાણે 80% લોકો મર્ડર, થ્રિલર અને રોમાંચિત ઘટના પર છપાતા ટોપિક વધુ પસંદ કરતા હોય છે, અને આ સમયમાં આનું માર્કેટિંગ સારું થાય છે. આવા વિષય લખવા માટે દમદાર રાઇટરની જરૂર હોય છે, જેના માટે હું ઓલરેડી પરેશાન છું. યસ મેડમ, તમારી એ જ પરેશાની દૂર કરવા માટે તો હું તમારી પાસે આવ્યો છું. બટ હાઉ? કઈ રીતે? તમને કદાચ યાદ હોય તો આજથી 1.5 વર્ષ પહેલાં એક મેગેઝિન જે ખૂબ જ ફેમસ થયું હતું. આઈ હેવ નોટ એની આઈડિયા. શું નામ હતું એ મેગેઝિનનું? કિરદાર. કિરદાર? જી હા, કિરદાર. હા, એ મને યાદ છે, જેની શહેરમાં ખૂબ જ ચર્ચાઓ પણ ચાલી હતી. એ રાઇટર ખૂબ જ ટેલેન્ટેડ પણ હતો. ખાલી ટેલેન્ટેડ નહીં, એક રિયલ રાઇટર હતો, જે રાઇટરે પહેલાં એક ઘટનાને અંજામ આપ્યો અને પછી કહાની લખી હતી. એટલે કે 1.5 વર્ષ પહેલા અવંતિકા દેસાઈનું મર્ડર થયું. શું આ એ જ રાઇટર હતો? યસ મેડમ, આ વાત ફક્ત હું જ જાણું છું, બાકી આની કોઈને ખબર નથી. તમારો કહેવાનો મતલબ શું છે? એ ખૂની રાઇટરને હું મારી કંપનીમાં કામ આપું એમ? યસ, એક નવી જિંદગી જીવવાનો મોકો આપીએ અને તમારી કંપનીને આ શહેરની ટોપ પર લાવીએ. તમારા માટે આ મોટામાં મોટી તક છે. તમે તો ખૂબ હોશિયાર છો જ, અને આ તકનો તમે પૂરેપૂરો લાભ ઉઠાવશો. હા, પણ એની જવાબદારી તમારી રહેશે. અને હા, એમની સાથે મીટિંગ ક્યારે ગોઠવો છો? આવતીકાલે ગોઠવશું, મારા ગોડાઉન ઉપર. એનું નામ શું હતું? અનંત. અનંત? નાઇસ નેમ. સી સૂન મિસ્ટર અનંત.
પ્લીઝ કમ. ચાલો અંદર જઈએ. શ્રદ્ધા મેડમ, આ આનંદ છે અને ફ્રી સમયમાં કિતાબોમાં રચ્યો પચ્યો રહ્યા કરે છે. આનંદ, ગુડ આફ્ટરનૂન. મિસ્ટર રજની, શું આ રાઇટર છે? જી હા, અવંતિકા દેસાઈના મર્ડર પછી થોડો અપસેટ છે અને થોડો ડર પણ છે કે ક્યાંક પોલીસ એને પકડી ન લે. સમજી ગઈ. અનંત, આ છે મિસ શ્રદ્ધા, એક ન્યૂઝપેપર કંપનીના માલિક, અને તારું કામ છે. પણ મિસ્ટર રજની, એમને મારું શું કામ હોઈ શકે? હું શું કોઈને કામ લાગવાનો? તમને તો બધી ખબર છે જ કે હું અત્યારે કેટલી તકલીફમાં છું. આઈ નો, મને બધી ખબર છે, પણ હું તને તકલીફ આપવા નહીં, તારી તકલીફ દૂર કરવા આવી છું. હા આનંદ, ટ્રસ્ટ મી. એની શું ખાતરી? મિસ્ટર રજનીની જેમ હું પણ આજથી તારી દોસ્ત, ઓકે? અને સાચા દોસ્ત કોઈ દિવસ કોઈને તકલીફમાં ના મૂકે, આ વાત પણ સમજી લે આનંદ. તો એની શું ખાતરી? અજમાવી લે. હું કહું તેમ કરશો? લ્યો આ તમારું માથું ફોડી કાઢો. જી હા, તમારું માથું ફોડી કાઢો. સાચી ખાતરી તો જ થશે. હા, સાચી ખાતરી તો જ થશે. અનંત, આ શું બિહેવિયર કરી રહ્યો છે? વોટ નોનસન્સ. હું તમારી વાત સમજુ છું રજનીભાઈ, પણ પ્લીઝ તમે મને મારું કામ કરવા દો. તો તમે મારા દોસ્તને કાબિલ છો. તો બોલો મિસ શ્રદ્ધા, હું તમારા માટે શું કામ કરી શકું? મારે તારી જેવા રાઇટરની જરૂર છે. બોલ, તું મારી સાથે કામ કરીશ? જી જરૂર, હું કામ કરીશ. આજથી 1.5 વર્ષ પહેલા અવંતિકા દેસાઈનું મર્ડર તે કર્યું હતું. રજનીભાઈએ મને બધી વાત કરી છે અને એના પર તે રિયલ કહાની લખી હતી, કિરદાર નામની. એમ આઈ રાઈટ મિસ્ટર આનંદ? હું જે ભૂતકાળને ભૂલવાની કોશિશ કરું છું એ જ ભૂતકાળને મારી સમક્ષ રજૂ કરી. તમે લોકો શા માટે મને દુઃખી કરો છો? કિરદાર ચેપ્ટર 2 લખવા માટે. કાંઈ વાત સમજાતી નથી. તમે લોકો શું કહેવા અને શું કરવા માંગો છો? મારા ન્યૂઝપેપરની શાન વધારવા માટે મારે કિરદાર ચેપ્ટર 2ની જરૂર છે. એના માટે મારી જ પસંદગી કેમ? એનું પણ કાંઈક તો રીઝન હશે. કારણ કે તારી સિવાય કોઈ લખી નહીં શકે. મિસ શ્રદ્ધા, એક કહાની એ એક રિયલ ઘટના હતી.
અને એ ઘટના માત્ર અવંતિકા દેસાઈના મર્ડર સુધી સીમિત હતી. પણ હવે આ કહાની આગળ નહીં વધી શકે. આ મિસ શ્રદ્ધા, આઈ નો, બટ અવંતિકા દેસાઈના મર્ડર પછી તારા પર શું વીતે છે? હા આનંદ, તને કેવા અનુભવો થયા એના પર લખી શકાય. યસ, આઈ વિલ ટ્રાય મિસ્ટર રજની. જી હા મિસ શ્રદ્ધા, આઈ વિલ ટ્રાય. પણ હા મિસ્ટર રજની, એક વાત સાંભળી લેજો. કિરદાર એક રિયલ ઘટના પર આધારિત કહાની હતી અને એનું રાજ માત્ર તમે જ જાણો છો કે કિરદારની સ્ટોરી લખવા માટે મેં એક હત્યા કરી છે અને આ મેડમ કિરદાર ચેપ્ટર 2 લખવા માટે કહે છે. મારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ હા, આ બાબતે કાંઈ હું કોઈ જવાબદારી નહીં લઈ શકું. કિરદાર ચેપ્ટર 2 લખવા માટે પણ કોઈક તો અનહોની થશે. એના માટેની જવાબદારી તમારા બંને લોકોની રહેશે. મે આઈ કમિંગ શ્રદ્ધા મેડમ? વૃંદાબેન, પ્લીઝ કમ. થેન્ક યુ મેમ. ગુડ મોર્નિંગ મેડમ. કેમ મૂડ ઓફ છે? અરે કંઈ કહો તો ખરા. વોટ ઇઝ ન્યૂઝ વૃંદાબેન? યસ મેમ, આ આપણી કંપનીનું વાર્ષિક હિસાબી બિલ છે. ધ્યાનથી વાંચી લેજો. જે હાલમાં આપણી કંપની 30% લોસમાં ચાલે છે. શ્રદ્ધા, તને આ જરીએ ચિંતા નથી? હા વૃંદાબેન, અમુક ચિંતાની સામે આ ચિંતા કાંઈ નથી. બેટા શ્રદ્ધા, હું પણ તારી ચિંતાને જાણું છું, પણ તું હવે એ ભૂતકાળને ભૂલી જા. હું મારો ભૂતકાળ નહીં ભૂલી શકું. હા વૃંદાબેન, હા, હું મારો પ્રતિશોધ લઈને જ રહીશ. આઈ વિલ ટેક માય રિવેન્જ. શ્રદ્ધા મેડમ, તમને સ્ટોરી કેવી લાગી? નાઇસ સ્ટોરી. તો હવે તમે આ સ્ટોરીમાં તમે કંઈક એડ કરવાની વાત કરતા હતા, તો તમે આમાં શું એડ કરવા માંગો છો? એ એક સરપ્રાઈઝ છે, એના માટે આપણે કાલે મળીશું. એક્સક્યુઝ મી. હેલો. હા અનંત, હું અને શ્રદ્ધા મેડમ કાલે ગોડાઉન પર આવીએ છીએ. જી રજનીભાઈ. હેલો મિસ્ટર અનંત. મિસ શ્રદ્ધા,
તમે લોકો તો સમયસર આવી ગયા. અમુક વાર સમય પર હાજર રહેવું જરૂરી હોય છે. શું ખબર પછી સમય મળે કે ન મળે. નાઇસ, એકદમ સાચી વાત કહી. તો મિસ શ્રદ્ધા, મેં તમને અવંતિકા દેસાઈની હત્યાના મારા જીવન પર જે પણ કાંઈ અનુભવો થયા એ સ્ટોરી લખીને મેં તમને ગઈકાલે આપી હતી. અને હા, જે અત્યારે તમારા હાથમાં છે. તો મિસ શ્રદ્ધા, હવે મને કહો, એ સ્ટોરીમાં તમે શું એડ કરવા માંગો છો? હા, એ સરપ્રાઈઝ છે, પણ એ સાંભળવા માટે તારે તારી આંખો બંધ કરવી પડશે. ઓકે. હલો શ્રદ્ધા મેડમ, મને શું કામ બોલાવ્યો? એક ખૂબ જ જરૂરી કામ છે, એ તમારે જ કરવું પડશે. એવું તે શું કામ છે? મિસ્ટર રજની, તમે મારા પાર્ટનર તો બની જ ચૂક્યા છો, પણ એક કામ કરવાનું છે, આનંદને ખતમ કરવાનો છે. વોટ? શું કામ? એ એક સરપ્રાઈઝ છે. એના માટે હું તમને મોં માંગી કિંમત આપીશ. મિસ્ટર રજની, આનંદ સાથેની છેલ્લી મુલાકાત. મિસ્ટર રજની, બતાવી કાઢો એને. માર, હજી માર. માર, હજી માર. નહીં. I am sorry, રજનીભાઈ. શ્રદ્ધા, આખરે એ જ થઈ રજનીભાઈ, જે વાતનો મને ડર હતો. તમને શું લાગતું હતું રજનીભાઈ કે આ બધી વાતની મને ખબર નહીં હોય?
જ્યારથી શ્રદ્ધાએ આ પ્લાનિંગ કર્યું હતું ને, આ રમતની મને બધી ત્યારથી જ ખબર હતી. શ્રદ્ધા માત્ર ખાલી ગેમ રમતી હતી, બાકી આ ગેમ કંટ્રોલ તો હું જ કરતો હતો. મને પણ ખબર ના પડે. જો શ્રદ્ધા વિશે મને એક સંકેત ના મળ્યો હોત તો ગઈકાલે હું શ્રદ્ધાને કદાચ ચેપ્ટર 2 ની સ્ટોરી દેવા ગયો હતો અને શ્રદ્ધાને કોઈકનો ફોન આવ્યો હતો માટે એ વાતોમાં મશગુલ હતી. હેલો, એક્સક્યુઝ મી, મારે તમારું એક સજેશન જોઈએ છે. હા જી જરૂર. મેં એક ફોટો એડિટ કર્યો છે જે તમને બતાવું છું. એ માટે તમારા સજેશનની જરૂર છે. લ્યો જુઓ તો. અને એની સેક્રેટરીએ મને એક ફોટો બતાવ્યો, પણ એ ફોટો જોઈને હું તો ચોંકી ગયો હતો. આ ફોટો કોનો છે? આ ફોટો શ્રદ્ધાબેનના મોટા બેનનો ફોટો છે. હા મિસ્ટર રજની, કારણ કે એ ફોટો અવંતિકા દેસાઈનો હતો અને આ શ્રદ્ધા અવંતિકા દેસાઈની બહેન હતી. અને આ આખી કહાનીની મોટામાં મોટી સરપ્રાઈઝ આ હતી. આ મિસ્ટર રજનીભાઈ, જેની કદાચ તમને પણ ખબર નહોતી અને મને પણ ખબર નહોતી.